વહાલા મિત્રો, ઈશ્વર ઈચ્છે છે કે આપણે નમ્રતાથી તેમની સેવા કરીએ અને આપણા જીવન દ્વારા ઈશ્વરને મહિમા આપીએ. શું તમે મહાન ઈશ્વરની સેવા કરવા માંગો છો? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. કેમ છો મિત્રો? સ્તવન કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. દાઉદ રાજા જણાવે છે, માટે હે યહોવા ઈશ્વર, તમે મહાન છો, કેમ કે જે બધું અમે અમારા કાને સાંભળ્યું છે તે પ્રમાણે તમારા જેવો કોઈ નથી ને તમારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. વહાલા દર્શક મિત્રો, દાઉદ રાજા આ જગતના સૃષ્ટિકર્તા ઈશ્વરના કાર્યો કે ચમત્કારોનો અનુભવ કર્યા પછી આ નિવેદન આપે છે. દાઉદ રાજાનું હૃદય ઈશ્વરની મહાનતાથી આનંદિત થાય છે. ઈશ્વર તમારા જીવનને પણ તેમના આનંદથી પરિપૂર્ણ કરવા માગે છે. આ કાર્યક્રમમાં આપણે આ મહાન ઈશ્વરના વચનોનો અભ્યાસ કરીએ છીએ. ઈશ્વરનું વચન બીજો કાળ વૃત્તાંત 15 અને 2 કહે છે, જ્યાં સુધી તમે યહોવાના પક્ષમાં રહેશો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે. જો તમે તેને શોધશો તો તે તમને મળશે, પણ જો તમે તેમને તજી દેશો તો તેઓ તમને તજી દેશે. વહાલા દર્શકો, જો સર્વશક્તિમાન ઈશ્વર આપણી સાથે છે તો આપણને કશી પણ ખોટ પડવાની નથી. વહાલા દર્શક મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપણે આ દિવસોમાં બીજા સમુએલના પુસ્તકમાંથી આ મહાન ઈશ્વરની વાતો કે વચનો પર ચર્ચા કરી રહ્યા છીએ. 7મા અધ્યાયમાં દાઉદનું ઘર બાંધવા માટે ઈશ્વરે કરેલો કરાર આપવામાં આવ્યો છે. ઈશ્વર દાઉદના વંશાવેલામાં એક રાજા અને એક રાષ્ટ્રની રચના કરવાનું વચન આપે છે. અહીં ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તના સનાતન રાજ્ય સ્થાપવાના વચન કે કરાર વિશે વાત કરે છે. જો તમે આ કાર્યક્રમમાં જોડાયેલા રહેશો તો ચોક્કસ તમને તેમના દ્વારા આશીર્વાદ મળશે. તો વહાલા દર્શક મિત્રો, ચાલો આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. પ્રિય મિત્ર, તમે જાણો છો તેમ છેલ્લા કેટલાક સમયથી આપણા આ સ્તવન કાર્યક્રમમાં આપણે બાઇબલમાં આવેલ જૂના કરારના વિભાગમાં સમુએલના બીજા પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે એનો 7મા અધ્યાયનો અભ્યાસ કરીશું. તમે જોશો મિત્ર, તો સમુએલના બીજા પુસ્તકના 7મા અધ્યાયમાં દાઉદનું ઘર બાંધવામાં ઈશ્વરે કરેલો કરાર આપવામાં આવ્યો છે. આ તબક્કાથી શરૂ કરીને બાઇબલનો સંદેશ ઈશ્વર દાઉદને જે વચન આપે છે એના ઉપર આધારિત છે. દાઉદે ઈશ્વરના કરાર કોષને રાખવા માટે ઈશ્વરનું મંદિર બાંધવાની બહુ જ પ્રબળ એવી ઈચ્છા કરી અને નાથાન પ્રબોધકે એ યોજનામાં પૂરેપૂરી સહમતિ પણ આપી. પરંતુ ઈશ્વરે નાથાન પ્રબોધકને દર્શન આપીને તેની ભૂલ સુધારી, કારણ કે ઈશ્વર નહોતા ઈચ્છતા કે દાઉદ ઈશ્વરનું મંદિર બાંધે. આનું કારણ એ હતું કે દાઉદે લોકોનું પુષ્કળ લોહી વેવડાવ્યું હતું. જોકે ઈશ્વરે દાઉદની ઈચ્છા માટે દાઉદને તેનો જશ આપ્યો અને ઈશ્વરે દાઉદને તેનું ઘર બાંધવા માટેનું વચન આપ્યું. ઈશ્વરે દાઉદના વંશવેલામાં એક રાજા અને એક રાષ્ટ્રની રચના કરવાનું વચન આપ્યું.
ઈશ્વર આ વચનમાં માત્ર દાઉદના દીકરા સુલેમાનનો જ સંદર્ભ નહોતા આપતા, પરંતુ મહાન દાઉદના સૌથી મહાન દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સંદર્ભ આપતા હતા. ઈશ્વરે આ વચન શપથ સાથે આપ્યું હતું. દાઉદ સમજી શક્યો મિત્ર કે એના વંશવેલામાં એક રાજા આવી રહ્યો હતો જે મનુષ્ય કરતા અધિક હોય. સાચું કહું તો ઈશ્વરે દાઉદ સાથે કરેલો આ કરાર માગ્યા વગર આ તબક્કાથી શરૂ કરીને ઈશ્વરના સંદેશવાહકોનો સંદેશ સમજવો અત્યંત કઠિન છે. આ કરારને જાણ્યા વગર આ તબક્કાથી શરૂ કરીને ઈશ્વરના સંદેશવાહકોનો સંદેશ સમજવો અત્યંત કઠિન છે મિત્ર. શમુએલના બીજા પુસ્તકનો 7મો અધ્યાય જૂના કરારમાં સૌથી વધારે વિશિષ્ટ છે. નવા કરારનો આરંભ આ વિધાન સાથે થાય છે: દાઉદના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની વંશાવળી. અને આ અગત્યનું છે કારણ કે ઈશ્વરે દાઉદને આપેલા વચનો ભવિષ્ય કથનોમાં પૂરા થવા જ જોઈએ. પ્રેષિત પિતરે 50માના દિવસે જ્યારે સંદેશ આપ્યો ત્યારે તેણે પોતાના સંદેશનો આરંભ શમુએલના બીજા પુસ્તકના 7મા અધ્યાયથી કર્યો હતો. જૂના કરારના પ્રબોધકોએ ઈશ્વરના રાજનો પાયો શમુએલના બીજા પુસ્તકના 7મા અધ્યાયમાં ઈશ્વરે દાઉદને આપેલા વચન ઉપર નાખ્યો છે મિત્ર. ઉદાહરણ તમારે જોવું હોય તો યર્મિયાનું પુસ્તક જુઓ, એના 23મા અધ્યાયની 5મી કલમ જુઓ. યહોવા કહે છે કે જુઓ, એવો સમય આવે છે કે જે સમયે હું દાઉદના વંશમાં એક ન્યાયી અંકુર ઉગાવીશ. તે રાજા થઈને રાજ કરશે ને ડહાપણથી વર્તશે. તે દેશમાં ન્યાય તથા નીતિ પ્રવર્તશે. હવે આપણે શમુએલના બીજા પુસ્તકના 7મા અધ્યાયની પ્રથમ 3 કલમો જોઈએ. અને રાજા પોતાના ઘરમાં રહેતો હતો ને યહોવાએ તેની ચોતરફના શત્રુઓને તેને શાંતિ આપી હતી. તેવામાં એમ બન્યું કે રાજાએ નાથાન પ્રબોધકને કહ્યું કે હવે જો, હું એરેજ વૃક્ષના લાકડાની ઇમારતમાં રહું છું, પણ યહોવાનો કોષ કનાતોમાં રહે છે. નાથાને રાજાને કહ્યું કે તારા મનમાં જે કંઈ હોય તે સર્વ કર, કેમ કે યહોવા તારી સાથે છે. આપણે આ કલમોની પાશ્ચાત ભૂમિકા જોઈએ મિત્ર. આપણે જોઈ ગયા છીએ કે દાઉદે યરુશાલેમ શહેર જીતી લીધું છે અને તેને પોતાનું પાટનગર બનાવ્યું છે. એ પછી તુરના રાજા હિરામે દાઉદ માટે સિયોન પર્વત ઉપર એક મહેલ બંધાવ્યો અને છેવટે દાઉદ યરુશાલેમ શહેરમાં ઈશ્વરનો કરાર કોષ લઈ આવ્યો છે. હવે એક રાત્રે દાઉદ પોતાના મહેલમાં હતો ત્યારે એણે કરાર કોષ વિશે વિચારવાનું શરૂ કર્યું. એણે વિચાર્યું કે ઈશ્વરનો કરાર કોષ તંબુઓમાં રહેતો હતો અને એને થયું કે મારે ઈશ્વરનું ઘર તો બાંધવું જ જોઈએ. એણે એના પ્રબોધક નાથાનને બોલાવ્યો અને એની સમક્ષ પોતાનું હૃદય ખોલતા તેને કહ્યું કે હું તો એરેજ વૃક્ષના ઘરમાં રહું છું, પણ ઈશ્વરનો કરાર કોષ એ તો કનાતોમાં રહેશે. નાથાને દાઉદને જણાવ્યું કે તે તેની યોજના અનુસાર આગળ વધી શકે છે. હવે અહીંયા એવો એક કિસ્સો છે જ્યાં એક પ્રબોધક ખોટો ઠરે છે. નાથાને કહ્યું, તારા મનમાં જે કંઈ હોય તે સર્વ કર, કારણ કે યહોવા ઈશ્વર તારી સાથે છે. અને મેં પણ એવું જ કહ્યું હતું. હું સમજી શકું છું મિત્ર કે નાથાન પ્રબોધકને એવું લાગ્યું હશે કે આ દાઉદની યોજના બહુ સરસ છે. ઈશ્વર માટે ઘર બાંધવા કરતાં બીજી કઈ સારી બાબત નાથાન પ્રબોધકના ધ્યાનમાં આવે? અને એમ છતાં એ ખોટો હતો. એ આપણે અગાઉ જોઈ ગયા હતા મિત્ર કે દાઉદે ઘણા લોકોનું રક્ત બેવડાવ્યું હતું. દાઉદે એનું મહાપાપ કર્યું તે અગાઉ ઘણા સમય પહેલા એ એક લોહિયાળ માણસ હતો. ઈશ્વરે તેને કહ્યું કે તું મારે માટે મંદિર બાંધી શકે નહીં. જો કે દાઉદના હૃદયમાં ઈશ્વરનું ઘર બાંધવા માટેની ઝંખના હતી અને ઈશ્વર એ માટે તેની સરાહના પણ કરે છે. ઈશ્વરના મંદિર માટે દાઉદે બધો જ સરસામાન ભેગો કર્યો અને બાંધકામ કરનારાઓ સાથે વ્યવસ્થા પણ કરી. દાઉદના પુત્ર સુલેમાને માત્ર દાઉદે કરેલા આયોજન પ્રમાણે પછી કાર્ય જ કર્યું. હવે આપણે 4 થી 6 કલમો જોઈશું. તે જ રાતે એમ બન્યું કે નાથાનની પાસે યહોવાનું એવું વચન આવ્યું કે જઈને મારા સેવક દાઉદને કહે કે યહોવા એમ કહે છે કે શું તું મારે રહેવા સારું ઘર બાંધશે? કેમ કે હું ઇઝરાયેલ પુત્રોને મિસરમાંથી કાઢી લાવ્યો તે દિવસથી આજ સુધી હું ઘરમાં રહ્યો નથી, પણ તંબુમાં તથા મંડપમાં રહીને ફર્યો છું. ઈશ્વરે નાથાનની ભૂલ સુધારવી પડી. ઈશ્વરે તેને કહ્યું કે દાઉદ સાથે તે જે વાત કરી છે એ તારે સુધારવી પડશે. દાઉદ પાસે જઈને એને કહે કે તું મારા માટે ઘર બાંધવાની જે ઈચ્છા રાખે છે એ હકીકતની હું સરાહના કરું છું. મેં તને એવું કરવાનું ક્યારેય જો કે કહ્યું નથી. મારા લોકમાંના કોઈને પણ મેં ક્યારેય મારા માટે ઘર બાંધવાનું કહ્યું નથી. ઈશ્વર એમના લોકને મુલાકાત મંડપમાં મળતા હતા. બીજા શબ્દમાં ઈશ્વર પોતાને પોતાના લોકના સ્તરે મૂકતા હતા. અને એ જ કારણસર 2000 વર્ષ પહેલા મિત્ર ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર આવ્યા અને આપણું મનુષ્યત્વ એમણે પોતાના ઉપર ધારણ કર્યું. યોહાન અનુસાર શુભ સંદેશ છે બાઇબલમાં નવા કરારના વિભાગમાં તમે જુઓ
એના પહેલા અધ્યાયની 14મી કલમ, શબ્દ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ તરીકે જન્મ્યો અને આપણામાં વસ્યો. ઈશ્વર પિતાના એકના એક પુત્રને છાજે તેવો કૃપા તથા સત્યતાથી ભરપૂર એવો તેનો મહિમા અમે નિહાળ્યો. આપણામાં વસ્યો એનો અર્થ એ થાય કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણી મધ્યે પોતાનો તંબુ તાણ્યો. ક્ષણના મંડપમાં મનુષ્યને મળવાના બદલે ઈશ્વર માનવ દેહરૂપી મંડપમાં મનુષ્યને મળ્યા. મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી ઉપર આવ્યા અને આપણી સાથે પોતાને એકરૂપ કર્યા. ઈશ્વરે હંમેશા પોતાની જાતને પોતાના લોક સાથે ઓળખાવી છે. મિત્ર, હવે 7મી કલમ જુઓ. જે ઠેકાણે સર્વ ઇઝરાયેલ પુત્રો સાથે હું ફર્યો છું, ત્યાં ઇઝરાયેલના કુળોમાંના જેને મેં મારા ઇઝરાયેલ લોકોનું પાલન કરવાની આજ્ઞા આપી, તેઓમાંના કોઈને શું મેં એક પણ શબ્દ કહ્યો કે મારે સારું એરેજ વૃક્ષના લાકડાનું ઘર તમે કેમ બાંધતા નથી? બીજા શબ્દોમાં જોઈએ મિત્ર, તો ઈશ્વરનું મંદિર બાંધવાનો વિચાર દાઉદનો હતો. એ કંઈ ઈશ્વરની આજ્ઞા નહોતી. જો કે ઈશ્વર મંદિર બાંધવાના દાઉદના વિચાર માટે દાઉદની સરાહના કરે છે. 8મી કલમમાં કહે છે કે તો હવે મારા સેવક દાઉદને એમ કહે કે સૈન્યનો યહોવા આમ કહે છે કે મારા લોક પર એટલે ઇઝરાયેલ પર અધિકારી થવા સારું મેં તને મેઢાવાડામાંથી ઘેટા પાછળ તું ભટકતો હતો ત્યાંથી બોલાવી લીધો છે. ઈશ્વર કહે છે કે તું એક નાનો ભરવાડ છોકરો હતો, ત્યારે મેં તને પસંદ કર્યો અને મેં તને મારી પ્રજા ઉપર રાજા તરીકે નિમ્યો. 9મી કલમ કહે છે અને જ્યાં જ્યાં તું ગયો ત્યાં ત્યાં હું તારી સાથે રહ્યો છું ને મેં તારા સર્વ શત્રુઓને તારી આગળથી નાબૂદ કર્યા છે અને પૃથ્વી પરના મહાન પુરુષના નામ જેવું તારું નામ પણ હું મહાન કરીશ. ઈશ્વરના પુસ્તકમાં મિત્ર આ પૃથ્વી પર જીવી જનાર મહાન માણસોમાંના એક તરીકે દાઉદનું નામ અંકિત થયેલું છે. કોઈ પણ રાજા સાથે દાઉદને સરખાવો તમે અને તમને જણાશે કે દાઉદ અસામાન્ય વ્યક્તિ છે. देव यहोवा मुझ आधा, देव यहोवा मुझ आधा, तुझ बिन जगમાં હું લાચાર, મુझ પર તારી પ્રીતિ વધાર, પ્રીતિ વધાર. देव यहोवा मुझ आधा. गढ़ मजबूत ने किल्लो मारो, हे प्रभु तू छे तारणहारो. गढ़ मजबूत ने किल्लो मारो, हे प्रभु तू छे तारणहारो. पाप थकी तू तो छोड़ावे, पाप थकी तू तो छोड़ावे, परीक्षणोથી बचावे, परीक्षणोથી बचावे. देव यहोवा मुझ आधा. તારા વિધિઓ સન્મુખ રાખું, ન્યાયપણાનું ફળ હું ચાહું. તારા વિધિઓ સન્મુખ રાખું, ન્યાયપણાનું ફળ હું ચાહું. આજ્ઞા તમારી મુझ મને સાપો, આજ્ઞા તમારી મુझ મને સાપો. કૃપા એવી આપો, કૃપા એવી આપો. દેવ યહોવા મુझ આધા. 10મી કલમ જુઓ.
વળી હું મારા ઇઝરાયેલ લોકને સારું જગા ઠરાવી આપીને તેઓને ત્યાં રોપીશ કે તેઓ પોતાની જ જગ્યાએ રહે ને ફરીથી ખસેડાય નહીં. જોયું તમે? ઈશ્વર આવું કરવાના છે. હું કરીશ એવો ઈશ્વરના શબ્દને ધ્યાનમાં લો. હું મારા ઇઝરાયેલી લોકને સારું જગા ઠરાવી આપીશ. અને 2, હું તેઓને ત્યાં રોપીશ કે તેઓ પોતાની જ જગ્યાએ રહે અને ફરીથી ખસેડાય નહીં. આ વિધાનો બહુ જ લાંબા સમય પહેલા કરવામાં આવ્યા હતા મિત્ર. હકીકતમાં ઈશ્વરે આવું 3000 વર્ષ પહેલા કહ્યું હતું અને ઈશ્વર એમનું વચન પરિપૂર્ણ કરશે જ કરશે. 11મી કલમ શું કહે છે? એટલે પહેલાની પેઠે તથા જે દિવસ મારા ઇઝરાયેલ લોક પર મેં ન્યાયાધીશો થવાની આજ્ઞા કરી તે વખતની પેઠે તેઓને દુષ્ટતાના પુત્રો હવે પછી દુઃખ દેશે નહીં અને હું તને તારા સર્વ શત્રુઓથી બચાવીને વિસામો પડાવીશ. અને કહે છે વળી યહોવા તને કહે છે કે યહોવા તારે સારું ઘર બાંધશે. ઈશ્વર નાથાન પ્રબોધકને કહે છે કે તું દાઉદને જઈને એમ કે હું તારા માટે ઘર બાંધીશ. દાઉદે કહ્યું કે મારે ઈશ્વરનું ઘર બાંધવું છે. અને હવે ઈશ્વર કહે છે કે તું દાઉદને જઈને એમ કે દાઉદ તું એમ કરી શકે એમ નથી. તારા હાથ તો લોહિયાળ છે. તું મારા માટે ઘર બાંધી શકે નહીં, પરંતુ હું જાણું છું કે એ માટેની તારી ઈચ્છા તારા હૃદયમાં છે. મારા માટે ઘર બાંધવાની તારી ઈચ્છાની હું સરાહના કરું છું અને હું તારા માટે ઘર બાંધીશ. ઈશ્વર તો આવું જ કરે ને મિત્ર. આપણે ઈશ્વર ઉપર ઉપકાર કરી શકતા નથી મિત્ર. દાઉદ પાસેથી આપણે એક પાઠ શીખી શકીએ એમ છીએ. દાઉદ ઈશ્વર માટે કંઈક મહાન કામ કરવા માંગતો હતો અને ઈશ્વરે તેના માટે એના કરતાં અનેક ગણું મહાન કૃત્ય કર્યું. 12મી કલમ જુઓ. જ્યારે તારા દિવસો પૂરા થશે ને તું તારા પિતૃઓ ભેગો ઊંઘી જશે ત્યારે હું તારા પછી તારા પેટમાંથી નીકળનારા તારા સંતાનને ઊભો કરીશ ને તેનું રાજ્ય હું સ્થાપીશ. આ તો જબરજસ્ત વાત છે મિત્ર. નવા કરારમાં કહેવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દાઉદના વંશ વેલામાં આવ્યા. ઈશ્વરે દાઉદને કહ્યું કે તારા પછી હું તારા સંતાનને સ્થાપીશ અને તે રાજ્યની સ્થાપના કરશે. હવે આ વિધાનમાં ઈશ્વર સુલેમાનની વાત કરતા નહોતા, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત કરતા હતા. 13મી કલમ જુઓ. તે મારા નામને સારું ઘર બાંધશે અને તેનું રાજ્યસન હું સદાને માટે સ્થાપિત કરીશ. અહીં મિત્ર જે પાત્ર છે એ સુલેમાન છે. દાઉદના વંશવેલામાં દાઉદ પછી સુલેમાન આવે છે. અલબત્ત રાજ્ય સુલેમાનની પેલે પાર ભવિષ્ય તરફ અંગુલી નિર્દેશ કરે છે. હું તેનું રાજ્ય સદાકાળ માટે સ્થાપીશ. આ દાઉદની રાજગાદીનું સૂચન કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક દિવસ દાઉદની રાજગાદી ઉપર બિરાજમાન થશે. 14મી કલમ જોઈએ. હું તેનો બાપ થઈશ ને તે મારો પુત્ર થશે. જો તે ભૂંડાઈ કરશે તો હું મનુષ્યની સોટી વડે તથા મનુષ્ય પુત્રોના સાટકા વડે તેને શિક્ષા કરીશ. અનન્ય રીતે જુઓ મિત્ર તો ઈશ્વર કહે છે કે હું તેનો પિતા થઈશ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા ત્યારે તેમણે માગદાલાની મરિયમને શું કહ્યું હતું? યોહાન અનુસાર શુભ સંદેશ જુઓ. બાઇબલમાં નવા કરારના વિભાગમાં એના 20મા અધ્યાયની 17મી કલમ તમે જુઓ. ઈસુએ તેને કહ્યું કે મને વળગીશ નહીં, કારણ કે હજી હું પિતા પાસે પાછો ગયો નથી. મારા ભાઈઓની પાસે જા અને તેઓને કહે કે મારા પિતા અને તમારા પિતા, મારા ઈશ્વર અને તમારા ઈશ્વર પાસે હું ઉપર જાઉં છું. હવે મિત્ર, ઈશ્વર મનુષ્યના નવા જન્મ દ્વારા મનુષ્યના પિતા બને છે. યોહાન અનુસાર શુભ સંદેશ 1લો અધ્યાય 12મી કલમ પ્રમાણે. હવે 14મી કલમનું આ વિધાન ખાસ સમજવાની જરૂર છે મિત્ર. જો તે ભૂંડાઈ કરશે તો હું મનુષ્યની સોટી વડે તથા મનુષ્ય પુત્રોના સાટકા વડે તેને શિક્ષા કરીશ. આનો અર્થ એ થાય કે માનવ જાતના પાપોની ભૂંડાઈ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિર ઉપર મૂકવામાં આવી ત્યારે મનુષ્યના પાપના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શિક્ષા કરવામાં આવી. વારું સમુએલના બીજા પુસ્તકના 7મા અધ્યાયમાં આગળ વધીએ. 15મી કલમ જોઈએ. અહીં લખવામાં આવ્યું છે 15મી કલમમાં જુઓ. પણ જેમ મેં શાઉલને તારી આગળથી ખસેડીને તેની પાસેથી મારી કૃપા લઈ લીધી તેવી રીતે તેની પાસેથી તે જતી રહેશે નહીં. બીજા શબ્દમાં જુઓ તો દાઉદના વંશવેલામાં ખેદજનક રીતે પાપ આચરવામાં આવ્યું અને એમ છતાં ઈશ્વર દાઉદ સાથે અને તેના વંશવેલા સાથે અંત સુધી પોતાની યોજના પાર પાડશે અને ઈશ્વરે એ પ્રમાણે કર્યું. ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ દુનિયામાં લાવ્યા. હવે 16મી કલમ જુઓ. અને તારું કુટુંબ તથા તારું રાજ્ય તારી આગળ સદા અવિચળ થશે. તારું રાજ્યાસન સદાને માટે કાયમ થશે. ઈશ્વરે આ બાબતને મહત્વની ગણી છે મિત્ર. હવે આપણે 17 થી 19 કલમ જોઈએ. આ સર્વ વચન પ્રમાણે તથા આ સગળા દર્શન પ્રમાણે નાથાન દાઉદની આગળ બોલ્યો. ત્યારે દાઉદ રાજા અંદર જઈને યહોવાની સન્મુખ બેઠો અને તેણે કહ્યું કે હે પ્રભુ યહોવા,
હું કોણ તથા મારું કુટુંબ કોણ કે આટલે સુધી તું મને લાવ્યો છે? અને હે પ્રભુ યહોવા, તારી દ્રષ્ટિમાં એ વાત હજી જૂજ લાગી હોય તેમ વળી તે લાંબા કાળને માટે તારા સેવકના કુટુંબ વિશે વચન આપ્યું છે. વળી એ માણસની રીતે હે પ્રભુ યહોવા. મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત દાઉદના વંશ વેલામાં આવશે. એ હકીકતથી દાઉદ ધન્ય ધન્ય થઈ ગયો. 20મી કલમ જુઓ. હવે દાઉદ તને બીજું શું કહી શકે, કેમ કે હે પ્રભુ યહોવા, તું તારા સેવકને ઓળખે છે. મિત્ર, ઈશ્વર તમારે કંઈ પણ કહેવાનું બાકી ન રહે ત્યાં સુધી શું ઈશ્વર સમક્ષ તમે તમારું હૃદય આ દાઉદ રાજાની જેમ ક્યારેય ઠલવી નાખ્યું છે ખરું? દાઉદે એ પ્રમાણે કર્યું. દાઉદે ઈશ્વર સમક્ષ પોતાનું આખું હૃદય ખાલી કરી નાખ્યું અને ઈશ્વર પાસે એ બેસી રહ્યો. 21મી કલમ જુઓ. તારો સેવક તે જાણે માટે તારા વચનની ખાતર તથા તારા પોતાના સ્વભાવ પ્રમાણે આ સર્વ મોટા કૃત્યો તે કર્યા છે. શું દાઉદ એક સારો છોકરો હતો તેથી ઈશ્વરે તેના માટે આ પ્રમાણે કર્યું? મિત્ર, આપણને જોવા મળશે કે દાઉદ સારો છોકરો નહોતો. આપણે પણ સારા વ્યક્તિઓ હોઈએ એ માટે ઈશ્વર આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી આપણો ઉદ્ધાર કરતા નથી. મિત્ર, ઈશ્વર તો આપણો ઉદ્ધાર તેમની અદ્ભુત અસીમ કૃપાને કારણે કરે છે. આપણા સારાપણાને લીધે ઈશ્વર આપણે માટે ઘણી બધી વિશિષ્ટ બાબતો કરે છે, પણ એ સાચું નથી. આપણે એવું માનતા હોઈએ કે આપણા સારાપણાને લીધે ઈશ્વર આપણા માટે ઘણી બધી વિશિષ્ટ બાબતો કરે છે. એવું સાચું નથી. ઈશ્વર એમની ભલાઈને કારણે એ પ્રમાણે કરે છે. ઈશ્વર અદ્ભુત છે. મિત્ર, આપણે અદ્ભુત નથી. આપણે ઈશ્વરના નામની પ્રશંસા કરવી જોઈએ. ઈશ્વરે દાઉદને જે કહ્યું તેથી તે ધન્ય ધન્ય થઈ ગયો. હવે 22મી કલમ જુઓ. માટે હે યહોવા દેવ, તું મોટો છે, કેમ કે જે સગળું અમે અમારે કાને સાંભળ્યું છે તે પ્રમાણે તારા જેવો કોઈ નથી ને તારા સિવાય બીજો કોઈ દેવ નથી. કેટલી અદ્ભુત અને સચોટ વાત. આ કલમ વાંચવાથી શું તમને આનંદ થતો નથી? મિત્ર, આવા ઈશ્વર આપણને મળે એ કેટલી બધી અદ્ભુત વાત છે. હવે 25મી કલમ જુઓ. દાઉદ કહે છે, હવે હે યહોવા દેવ, જે વચન તે તારા સેવક વિશે તથા તેના ઘર વિશે ઉચ્ચાર્યું છે તે સદાને માટે કાયમ કર ને તારા બોલ્યા પ્રમાણે કર. દાઉદની આ પ્રાર્થના એનો ઉદ્ધાર બની ગઈ. શમુએલના બીજા પુસ્તકના 23મા અધ્યાયની 5મી કલમમાં દાઉદ કહે છે કે ખચિત મારું કુટુંબ દેવ પ્રત્યે એવું નથી, તો પણ મારી સાથે તેણે સદાનો કરાર કર્યો છે. તે સર્વ વાતે વ્યવસ્થિત તથા નિશ્ચિત છે, કેમ કે તે મારું સઘળું તારણ તથા સઘળી ઈચ્છા છે. તે તેને વધારતો નથી, તો પણ એ પ્રમાણે છે. દાઉદ ઈશ્વરે તેને આપેલા વચન ઉપર સંપૂર્ણપણે અવલંબતો હતો. મિત્ર, ઈશ્વરે તમને પણ એક વચન આપ્યું છે. યોહાન અનુસાર શુભ સંદેશ 3 અધ્યાય 16મી કલમ તમે જુઓ. ત્યાં ઈશ્વરે તમને પણ એક વચન આપ્યું છે અને એ વચન બહુ જ અદ્ભુત છે. શું કહે છે ત્યાં? યોહાન અનુસાર શુભ સંદેશ 3 અધ્યાય 16મી કલમ. ઈશ્વરે દુનિયા ઉપર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપી દીધો, જેથી ઈસુ ખ્રિસ્ત ઉપર જે કોઈ વિશ્વાસ મૂકે તે સાર્વકાલિક મરણ ન પામે, પરંતુ સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરે. શું તમે મિત્ર ઈશ્વર ઉપર વિશ્વાસ કરશો? દાઉદે ઈશ્વર ઉપર વિશ્વાસ કર્યો. આપણે જોઈ ગયા છીએ મિત્ર, એ પ્રમાણે ઇબ્રાહીમે ઈશ્વર ઉપર વિશ્વાસ કર્યો હતો. એ પછી મૂસાએ ઈશ્વર ઉપર વિશ્વાસ કર્યો હતો. યહોશુઆએ ઈશ્વર ઉપર વિશ્વાસ કર્યો હતો. અને મિત્ર, ઈશ્વર ઈચ્છે છે કે તમે ઈશ્વર ઉપર વિશ્વાસ કરો. આજે ઈશ્વર તમને કહે છે કે મારી વાત માનો. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર તમારા મુક્તિદાતા તરીકેનો વિશ્વાસ કરશો તો હું તમારો ઉદ્ધાર કરીશ, તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી. મિત્ર, મારી અને તમારી સાથે ઈશ્વરનો આ કરાર છે. એ કરારમાં પ્રવેશ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. વહાલા મિત્રો, ઈશ્વર કહે છે કે જો તમે મારા પર વિશ્વાસ રાખશો તો હું પાપ અને શૈતાનની યુક્તિઓથી તમને છોડાવીશ અને હું તમારો તારણહાર થઈશ. શું તમે આ કરાર પ્રાપ્ત કરવા
માગો છો? દાઉદે પોતાની જાતને ઈશ્વરની આગળ રેડી દીધી અને ઈશ્વરની સમક્ષ બેસી રહ્યો. તે ઈસુ દ્વારા આ પૃથ્વી પર પોતાની ઓળખ જાળવી રાખે છે. ઈશ્વરે હંમેશા પોતાના લોકોમાં પોતાને પ્રગટ કર્યા છે. આપણે આ અધ્યાયમાંથી આજે કેટલાક પાઠ શીખ્યા, જેમાં પહેલું છે દાઉદે ઈશ્વરનું મંદિર બનાવવાની ઈચ્છા પ્રગટ કરી, ત્યારે ઈશ્વર તરફથી તેને ના પાડવામાં આવી. દાઉદના પાપને કારણે કરાર કોષને યરૂશાલેમમાં અયોગ્ય રીતે લાવતી વખતે ઉઝિયાનું મરણ થાય છે. આ બાબત દ્વારા ઈશ્વર પ્રગટ કરે છે કે પ્રભુ ઈસુ તમારા બલિદાન કરતાં તમારા આજ્ઞાપાલનને વધારે મહત્વ આપે છે. બીજી બાબત, ઈશ્વરે દાઉદ રાજાને યાદ કરાવ્યું કે ઈશ્વરે તેને એક મામૂલી ઘેટા પાળકમાંથી રાજા તરીકે તેમની સેવા માટે પસંદ કર્યો હતો અને તેના દુશ્મનોથી તેનું રક્ષણ કર્યું. એ જ રીતે ઈસુએ આપણને પણ બોલાવ્યા અને આપણું રક્ષણ કર્યું છે. દાઉદ રાજાની જેમ ઈસુ આપણને તેમના રાજ્યની નમ્રતાથી સેવા કરવા દ્વારા સામર્થ્યવાન બનાવવા માગે છે. ત્રીજી બાબત, ઈસુ તમારા પણ રાજા બનવા માગે છે. વાલા દર્શક મિત્રો, દાઉદ રાજાની જેમ પ્રભુ ઈસુ ઈચ્છે છે કે તમે તેમના આશીર્વાદ મેળવવા માટે તેમને આધીન થાઓ. ચોથી બાબત, દાઉદ રાજાએ પોતાને મળેલા આશીર્વાદો માટે ખૂબ જ આભારી ભાવ સાથે ઈશ્વરની સ્તુતિ કરી. દાઉદની જેમ પ્રભુ ઈસુ ઈચ્છે છે કે તમે તમારા જીવનમાં તેમના આશીર્વાદો માટે આભારી બનો. પ્રાર્થનાપૂર્વક ઈશ્વરના રાજ્ય માટે કંઈક કરવાની યોજના બનાવો, જેથી ઈશ્વરને તમારા અને તમારા પરિવાર માટે કંઈક મહાન કાર્ય કરવાની તક મળે. વાલા દર્શકો, આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે મને ફોન અથવા વોટ્સએપ દ્વારા જણાવી શકો છો. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા ઈશ્વર, તમે અમને મદદ કરો કે અમે તમને આધીન થઈએ. વાલા પરમેશ્વર, તમે અમને આધીન થવાવાળું હૃદય આપો. અમારું જીવન અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, યાદ રાખો, અમને એક ફોન કરશો. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે ઈશ્વરની હાજરી. આજનો પ્રશ્ન છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોના વંશમાં આવ્યા? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.